हेलो फ्रेंड्स, डेल्टा यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આગલા લેક્ચરમાં આપણે જોયું હતું આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બીજું જોયું હતું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત। હવે આપણે જોવાનું છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર। જેમ ખાલી પ્રવૃત્તિના બે પ્રકાર હતા, એક આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એ જ રીતે તો કે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર પડે। આપણે તફાવતમાં ત્રીજો પોઈન્ટ હતો, બરાબર છે। તો કે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે, ધંધો, વ્યવસાય અને રોજગારી, અને બિન આર્થિક પ્રવૃત્તિના એકેય પ્રકાર નથી। એટલે બિન આર્થિક પ્રવૃત્તિ આપણે અહીંયાથી ભણવાની થતી નથી। હવે આવશે આર્થિક પ્રવૃત્તિ, કે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર। आर्थिक प्रवृत्तिना त्रण प्रकार है, धंधो, व्यवसाय और रोजगारी। एक वाक्य में प्रश्न पूछे कि आर्थिक प्रवृत्तिना प्रकार जणावो तो केटला छे, तो के त्रण, धंधो, व्यवसाय और रोजगारी। जेमां आपणे धंधा विषे शीखवानुं छे। धंधो कोने कहेवाय, तो कि नफाना हेतुथी करवामां आवती आर्थिक प्रवृत्ति एटले एने धंधो कहेवाय। व्यवसाय कोण, तो कि एमां डॉक्टर छे, वकील छे, चार्टर्ड एकाउंट है कि पोतानी सेवा आपीने बदलामां पोते शुं मेळवे छे, तो कि फी मेळवे, एने कहेवाय व्यवसाय। पछी रोजगारी तो कोने कहे, तो कोई कर्मचारी है कि कामदार है, कारखाना में काम करीने पोते शारीरिक के मानसिक श्रम करी अने वेतन मेळवतो होय तो एने कहेवाय रोजगारी। एटले कि सेवा आपी अने वेतन मेळवतो होय एने कहेवाय रोजगारी। ज्यारे धंधो है नफाना हेतुथी करवामां आवती प्रवृत्ति एने कहेवाय धंधो। હવે આપણે સમજશું આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર ધંધો, બરાબર। એની વ્યાખ્યા, અર્થ, બરાબર છે। ધંધો એ કયા શબ્દ પર ઉતરી આવ્યો છે, કઈ ભાષાનો શબ્દ છે, બધું આપણે જોશું। તો કે ધંધાનો અંગ્રેજી શબ્દ શું થાય છે, તો એ કે BUC ઉપરથી ઉતરી આવેલો છે। BUC ઉપરથી ઉતરી આવેલો છે ધંધાનો અંગ્રેજી શબ્દ। જે આપણે કહીએ કે અંગ્રેજીમાં કે હું આ બિઝનેસ કરું, ઓલા ભાઈ ઓલો બિઝનેસ કરે, તો આ બિઝનેસ શબ્દ એ શેના ઉપર ઉતરી આવ્યો છે, BUC। એટલે કે બિઝનેસનો मूल शब्द थाय छे BUC, जेने शुं कहेवाय, तो कि जेनो अर्थ व्यस्त रहेवुं अथवा तो सतत प्रवृत्ति करवी। व्यस्त रहेवुं के सतत प्रवृत्ति करवी। BUC નું ગુજરાતી અર્થ શું થશે, તો એ કે વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિ કરવી। નફો અને સંપત્તિ મેળવવા હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહે। તમે કોઈ પણ નફો મેળવો અથવા તો કોઈ તમારી સંપત્તિમાં વધારો કરવો હોય તેના માટે તમારે શું કરવું પડશે, તો કે ધંધો કરવો પડશે। એટલે નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે। કોઈ પણ વ્યક્તિ ધંધો કરતો હોય છે તો શેના હેતુથી કરશે, તો કે નફો મેળવી। હું આ ધંધો નાખું ને મને આટલો નફો મળે, હું આ ધંધો નાખું ને આટલી મિલકત મારી પાસે આવી જાય। એટલે કે કોઈ પણ વ્યક્તિ એ ધંધો શેના માટે કરશે, તો કે નફો કમાવા માટે। ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે। ધંધાનો ખ્યાલ કોના સાથે જોડાયેલો છે, નફાના હેતુ સાથે। खास याद राखजो कि धंधानो ख्याल कोनी साथे जोड़ायेलो छे, नफाना हेतु साथे, बराबर है। धंधानो तमने विचार आवे एटले तरत बीजो विचार शेनो आवे, तो कि नफानो। हूँ आ धंधो करूँ अने आटलो नफो कमावुं, मारे आटलो नफो कमावा माटे तो कि मारे आ धंधो करवो जोईए। एटले कि धंधानो ख्याल है कोना हेतु साथे संकळायेलो, नफा साथे। एटले कि तमारा मगजमां धंधानो विचार आवे एटले एनी साथे शेनो विचार आवशे, तो कि नफानो। એટલે કે ધંધો એ કોઈ પણ વ્યક્તિ કેના હેતુથી કરશે, નફાના હેતુથી કરશે। કોઈ પણ વ્યક્તિ એવું નહીં વિચારે કે હું આ ધંધો કરી અને લોકોને સેવા કરું, હું આ ધંધો કરી અને લોકોને આ સેવા કરું, અથવા હું આ લોકોને સેવા કરવા માટે આ ધંધો ચાલુ કરું, એવો કોઈને મગજમાં વિચાર નહીં આવે। પણ વિચાર શું આવશે કે હું આ નફો કમાવા માટે આ ધંધો કરું, અથવા આ ધંધો કરી અને હું આટલો નફો કમાવું। ખાસ યાદ રાખજો કે નફા ધંધાનો ખ્યાલ એ નફાના હેતુ સાથે જોડાયેલ છે। ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય।
ધંધામાં કોઈ કેટલીક વાર ઘણીવાર ખોટ જતી હતી પણ કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. ઘણીવાર આપણે જે પડતર ભાવે વસ્તુ આવી હોય એનાથી ઓછા ભાવે પણ આપણે બજારમાં ઘણીવાર વેચી દેતા હોય, એટલે કે ખોટ જતી હોય તે પણ પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ. કારણ કે તમારી પાસે નાણાં આવ્યા તો ખરા. આની મોર આગલા લેક્ચરમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે દાખલા તરીકે કોઈ 50 રૂપિયાની વસ્તુ છે તો મેં 40 રૂપિયામાં વેચી તો કેટલાની ખોટ ગઈ? 10 રૂપિયાની. કારણ કે 40 રૂપિયા તો તમારી પાસે નાણાં તો આવ્યા જ. 40 રૂપિયા શું આવ્યું? તમારી પાસે આવક, નાણાં તો આવ્યા. તો આ પણ પ્રવૃત્તિની આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. કે એવું નથી કે નફો થાય તો જ એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ કે ધંધો. ખોટ જાય તો પણ એને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ અથવા તો ધંધો કર્યો જ કહેવાય. કે તમારી પાસે કારણ કે નાણાં તો આવે તો છે જ, ભલે નફા જેટલા ન આવે અથવા તો પડતર કિંમત જેટલા ન આવે, ઓછા આવે, આવ્યા તો ખરા. કોઈ પણ રીતે વધારે આવે કે ઓછા આવે નાણાં, પ્રવૃત્તિ કેવી થશે? આર્થિક પ્રવૃત્તિ. ધંધાની ટૂંકી વ્યાખ્યા આપણે જોશું તો કે ધંધો કોને કહેવાય? ખાસ કરીને યાદ રાખજો, MCQમાં કે વાક્યમાં પૂછે કે અર્થ અથવા તો એની વ્યાખ્યા નોટબુકમાં એડ કરી નાખજો તમે. શેના હેતુથી હતી? કે નફાના હેતુથી. કેવી પ્રવૃત્તિ હેતુથી? કે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે તો એને કહેવાય ધંધો. બરાબર છે? કે તમે જે કોઈ પણ ધંધો કરતા હશો કે કોઈ પણ કંપની કે નાનું મોટું કારખાનું કોઈ પણ, બરાબર છે, ધંધો કરો તો શેનો હેતુ એ છે? નફાનો હેતુ છે. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ તમે બજારમાં વેચશો, બદલામાં પોતે શું મેળવશો? તો કે નાણાકીય વળતર, એટલે કે આર્થિક પ્રવૃત્તિ, તો એને કહેવાય ધંધો. એટલે કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય છે ધંધો. પણ કેવી પ્રવૃત્તિ? તો કે કાયદેસરની. આ પણ યાદ રાખજો. કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ જેને કહેવાય ધંધો. બરાબર? તો આ વ્યાખ્યા હતી. ફરીથી એકવાર, ધંધો આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? તો કે 3. ધંધો, વ્યવસાય અને રોજગારી. આપણે શેના વિશે શીખી હતી? કે ધંધા વિશે. ધંધાનો અંગ્રેજી શબ્દ શું છે? BUC, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિ કરવી. ધંધાનો ખ્યાલ કોની સાથે જોડાયેલો છે? તો કે નફાના હેતુ સાથે જોડાયેલો છે. એટલે વ્યાખ્યા શું થશે? તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, તો એને કહેવાય ધંધો. હવે આપણે ધંધાની લાક્ષણિકતા જોવાની છે કે ધંધાના લક્ષણો. ધંધાની લાક્ષણિકતા. તો પહેલો જ પોઈન્ટ છે નફાનો હેતુ. પહેલો જ વિચાર તમને શેનો આવશે? તો કે નફાનો. ધંધાની લાક્ષણિકતા પહેલો જ પોઈન્ટ કે નફાનો હેતુ. વ્યાખ્યામાં પણ એ જ હતું કે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ કોની કહેવાય? તો એ કે ધંધો કહેવાય. એટલે પહેલો જ પોઈન્ટ શેનો છે? નફાનો. કે તમારા ધંધામાં, તમારા મગજમાં ધંધાનો વિચાર આવે એટલે બીજો જ વિચાર તરત શેનો આવે? તો કે નફાનો. અથવા તો ધંધાનો વિચાર આવે એટલે તરત નફાનો વિચાર આવે કે આ નફો આટલો મેળવવા માટે ધંધો કરવો. એટલે માટે ધંધાનો પહેલો પોઈન્ટ શું થયો છે? નફાનો હેતુ. એટલે કે ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ વચ્ચે નફો મેળવવાનો છે. એટલે કે ધંધાનો મૂળભૂત હેતુ શું છે? નફો મેળવવાનો. મૂળભૂત એટલે કે મુખ્ય હેતુ. ધંધાનો મુખ્ય હેતુ શું છે? નફાનો. બાકી ગૌણ હેતુ સામાજિક સેવા હોય કે રોજગારીની તક પૂરી પાડી કે આર્થિક વિકાસ કરવો, બરાબર, એ લોકોને જીવન ધોરણ સુધારો, એ બધા ગૌણ હેતુ છે. એટલે કે ધંધાનો મુખ્ય હેતુ શું છે? તો કે નફાનો. MCQમાં પણ પૂછે કે ધંધાનો મુખ્ય હેતુ શું છે? તો કે નફાનો. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થાય તેવો સમય આવે છે. જો તમે સતત એક વર્ષ ખોટ ગઈ, બીજા વર્ષ નફો થતો ગયો, પણ જો સતત ખોટ આવતી જાય, સતત નફો બંધ થતો જાય, તો એક સમય એવો આવે કે તમારે ધંધાને પણ બંધ કરવો
પડે. એટલે કે ધંધાને જો તમારે સતત ચલાવવો હોય તો તમારે ફરજિયાત નફો કરવો પડશે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે, એટલે કે ધંધાને તમારે ચાલુ રાખવો હોય, ધંધાને જીવંત રાખવો હોય તો તમારે ફરજિયાત નફો કરવો પડશે. જો નફા બંધ કરશો તો તમારો ધંધો પણ બંધ થશે. વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એને આપણે નફો કહેવાય. ખબર જ છે કે પડતર કિંમત કરતાં આપણે વધારે કિંમતે વેચી તો બાકીનો જે વધારાનો ભાગ થયો એને શું કહેવાય? તો કે નફો કહે છે. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી જ માપવામાં આવે. ધંધાની કાર્યદક્ષતા માપવી હોય તો શેના દ્વારા માપશો? તો કે નફા દ્વારા. એટલે કે કોઈ પણ ધંધાનું કાર્યક્ષેત્ર તમારે માપવું હોય તો શેના દ્વારા માપી શકશો? તો કે નફા દ્વારા. કે નાનો ધંધો હોય છે તો નફો ઓછો થશે, મોટો ધંધો હોય છે તો નફો વધારે થશે. એટલે કે જો કોઈ પણ ધંધાને તમારે માપવું હોય તો શેના દ્વારા માપી શકો? નફા દ્વારા. કે જો નફો વધારે થતો હોય તો આપણે કહીશું કે ધંધો એનો મોટો હોય છે, નફો ઓછો થાય તો આપણે ખબર પડી જશે કે એનો ધંધો કેવો હોય છે? નાનો હોય છે. એટલે કે ધંધાની કાર્યક્ષમતા માપવાનો માપદંડ એ પણ શું છે? નફો. MCQમાં કે વાક્યમાં પૂછે તો યાદ રાખજો. નફો એ ધંધાની પારાશીસી. નફો શું છે? ધંધાની પારાશીસી. એટલે કે જો તમારે ધંધો જીવંત રાખવો હોય, સતત ચાલુ રાખવો હોય, લાંબા ગાળા માટે ચાલુ રાખવો હોય તો ફરજિયાત તમારે નફો કરવો જોશે. એટલે ધંધાની પહેલી લાક્ષણિકતા શું હતી? નફો. હવે બીજી લાક્ષણિકતા આવે છે વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનો વિનિમય. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાશે? તો કે વસ્તુ અને સેવાનો જો વિનિમય થતો હોય તો જ એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે ધંધાની બીજી લાક્ષણિકતા શું છે? વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા તો ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે તો એને વસ્તુ અને સેવાનો વિનિમય કહેવામાં આવે. એટલે કે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી અથવા તો આપણે ખરીદી કરી ને ખરીદી કર્યા પછી જ વસ્તુ કે સેવા આપણે બજારમાં વેચી તો એને કહેવાય વસ્તુ વિનિમય. એટલે કે વસ્તુ એક હાથમાંથી બીજા હાથમાં જાય, એક વ્યક્તિના હાથમાંથી બીજા વ્યક્તિના અને બીજા વ્યક્તિના હાથમાંથી ત્રીજા વ્યક્તિના હાથમાં જાય. પણ આ વિનિમયમાં શેની આપણે થશે? નાણાંની. કે તમે વસ્તુની ખરીદી કઈ રીતે બદલામાં તમે શું આપશો? નાણું આપશો. તો એને કહેવાય વસ્તુ અને સેવાનો વિનિમય. ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય સંકળાયેલો છે. ધંધો શેની સાથે સંકળાયેલો છે? તો કે વસ્તુ અને સેવાના વિનિમય સાથે. તમે કોઈ પણ નાનકડી દુકાન નાખીને બેઠા હશો તો દુકાનમાં તમારી વસ્તુ છે, વસ્તુ શું કરશો? તો કે ગ્રાહકને વેચશો અને ગ્રાહક તમને શું આપશે? તો કે નાણાં આપશે. એટલે કે ધંધો એ વસ્તુ અને સેવાના વિનિમય સાથે સંકળાયેલો છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય અથવા તો અભૌતિક સેવાઓ વિનિમય થાય છે. વસ્તુ અને સેવામાં તો વસ્તુમાં કેવી રીતે? કે ભૌતિક. ભૌતિક એટલે કે જેનો ચોક્કસ આકાર એક કદ છે, બરાબર, જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ, બરાબર, એને કહેવાય ભૌતિક. અને અભૌતિક તો જેને આપણે જોઈ શકતા નથી, અડી શકતા નથી, ફક્ત આપણે શું કરી શકીએ? તો કે અનુભવ કરી શકીએ. તો એવી બધી સેવાઓનો ધંધામાં શું થાય? તો કે વ્યવસાય થાય. દાખલા તરીકે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે, જ્યારે વિદ્યુત કંપનીએ પોતાની સેવા આપી અને કંપનીનો સેવાનો પોતે વિનિમય કરે છે. કોઈ ઇલેક્ટ્રિક કંપનીએ પોતાના ઇલેક્ટ્રિક સાધનો બજારમાં વેચી અને પોતે વિનિમય કરતી છે એ જ ઇલેક્ટ્રિક સાધનોનું. જ્યારે કોઈ કર્મચારી તમારા ઘરે કે ગમે એ કંપનીમાં ફિટ કરવામાં આવે અને એ પોતાના સેવા બદલ ફી કે અથવા તો નાણાકીય કોઈ વળતર મેળવે તો પણ શું થયું? સેવા થયું. એટલે કે વિદ્યુત સેવા આપતી ઘણી બધી કંપનીઓ છે તે પોતાની સેવા આપીને પોતે શું કરે? તો કે વિનિમય કરે છે. એટલે બીજો પોઈન્ટ હતો વસ્તુ અને સેવાનો વિનિમય. ત્રીજું જોખમ અને અનિશ્ચિતતા. જોખમ અને અનિશ્ચિતતા. તો કે ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાઓ રહેલી છે. આગ લાગવી, અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગી, ટેવ, રુચિ, બરાબર, ઘણી બધી બાબતો છે ધંધામાં જોખમ પોતે ઊભું કરે છે. અને અનિશ્ચિતતાઓ તો કે ક્યારેક તેજી છે, ક્યારેક મંદી છે, બરાબર, ક્યારેક કોઈ ભૂકંપ છે, સુનામી છે, બરાબર, એવા સમયે ઘણી બધી અનિશ્ચિતતાઓ ધંધામાં રહેલી હોય છે. એટલે કે ધંધામાં જોખમ અને નાણાકીય વળતરની અનિશ્ચિતતાઓ છે. ચોરી, લૂંટફાટ, આગ લાગવી, માલ બળી જવો, કર્મચારીઓની હડતાલ, કર્મચારીઓ કામ કરવાનું બંધ કરી દે, ઘણા બધા એમાં જોખમો રહેલા છે. અને જોખમોમાં તો કે બે પ્રકારના જોખમ, એક કુદરતી અને માનવ સર્જિત. કુદરતીમાં તો કે
પૂર હે, સુનામી હે, ભૂકંપ હે. જ્યારે માનવ સર્જિતમાં તો કે માલની ચોરી થવી, લૂંટફાટ હે, કર્મચારીઓની હડતાલ, બરાબર. બીજી તો કે ટેકનિકલ જોખમ, તો કે ટેકનોલોજી બદલાઈ જવી, બરાબર. નવા નવા યંત્રો આવવા, એની સામે જૂના યંત્રો એમને કામ કરતા બંધ કરવા, તો એ પણ એક પ્રકારનું ધંધા માટે શું છે? જોખમ છે. આ જોખમ ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે. આ જોખમ એ ધંધાની જે તમારી આવક છે એના પર શું કરે છે? વિપરીત, એટલે કે ખરાબ અસર કરે. તમારી આવક શું થાય છે? ઘટી જાય છે, અથવા તો તમારી આવક શું થઈ જાય છે? બંધ થાય છે. વિવિધ પ્રકારના જોખમોના કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને. ઘણા બધા જોખમ, પૂર આવે, ભૂકંપ છે કે સુનામી છે, બરાબર, કર્મચારીઓની હડતાલ કે માલ ચોલાઈ જાય, તો એનાથી ધંધાના વળતર ઉપર ખરાબ અસર થાય છે. એના માટે તમારો જે નફો કે આવક મળતી હોય એ નક્કી રહેતી નથી. ક્યારેક વધારે થાય, ક્યારેક ઓછી થાય, ક્યારેક નફો થાય, ક્યારેક ખોટી જાય. ધંધાનો હેતુ નફાનો હોવા છતાં જોખમોના કારણે કોઈ વાર ધંધામાં આપણે નુકસાન પણ કરવું પડે છે. કે ધંધાનો મુખ્ય આપણો હેતુ નફાનો હોય, તો ક્યારેક એવા જોખમ અને અનિશ્ચિતતાના સમયમાં આપણે ક્યારેક ખોટ પણ ખાવી પડે છે. એટલે ત્રીજો પોઈન્ટ હતો જોખમ અને અનિશ્ચિતતા. જો તમે ધંધો કરતા હશો તો તમારા ધંધામાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. ચોથો પોઈન્ટ છે તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણ એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવામાં ગ્રાહકને મળતો સંતોષ. તૃષ્ટિગુણ કોને કહેવાય? તો કે કોઈ પણ તમે જે ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરો એમાં જે ગ્રાહકને જેટલો સંતોષ મળે એને કહેવાય તૃષ્ટિગુણ. જો એમાં એને વધારે સંતોષ મળતો હોય છે તો ગ્રાહકે તમારી ધંધામાં વધારે આવશે, વધારે વસ્તુ કે સેવાની ખરીદી કરશે અને તમારા નફામાં શું થશે? વધારો થશે. એટલે કે જેમ થાય, જેમ બને એમ તૃષ્ટિગુણનું સર્જન વધારે થવું જોઈએ. તૃષ્ટિગુણ સર્જન તો કે 3 પ્રકારે: એક સમય આધારિત, સ્થળ આધારિત અને સ્વરૂપ આધારિત. તૃષ્ટિગુણના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. સમય, સ્થળ અને સ્વરૂપ. તો કે સમય આપણે ચીજ વસ્તુમાં શું કરવું પડે? તો કે પરિવર્તન, ફેરફાર કરવો પડે. પહેલાં તો કે બાઇક હતા એમનામ આવતા, આપણે કીકેથી ચાલુ કરવા પડે. અત્યારે બાઇક છે તો કે સ્લેપ સ્ટાર્ટ થઈ ગયા. એટલે સમય એમાં આપણે શું કરવું પડે? પરિવર્તન કરવું પડે. કારણ કે માનવી છે એક ધારા જીવનથી પોતે શું કરે છે? કંટાળો અનુભવ, એક ધારું જીવન જીવવું એને સારું લાગતું નથી. માટે આપણે સમયમાં શું કરવું પડે? પરિવર્તન કરવું પડે. તો એ તૃષ્ટિગુણ ગયો થયો સમય તૃષ્ટિગુણ. પછી સ્થળ તૃષ્ટિગુણ, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે માલની કે સેવાની હેરફેર કરવામાં આવે યોગ્ય સમયે, તો એને કહેવાય સ્થળ તૃષ્ટિગુણ. પછી સ્વરૂપ તૃષ્ટિગુણ, તો કે સમયે જે આપણી વસ્તુનું ઉત્પાદન કરો એ વસ્તુમાં કે એના પેકિંગમાં કે કોઈ પણ બાબતમાં તમે શું કરો? એમાં ફેરફાર કરો, એને કહેવાય સ્વરૂપ તૃષ્ટિગુણ. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે તો એને કહેવાય સમય તૃષ્ટિગુણ. કે દાખલા તરીકે અત્યારે આપણે ચોમાસાની સિઝન છે, તો ચોમાસાની સિઝનમાં ખબર છે કે આપણે રેનકોટની જરૂર પડશે. તો ચોમાસા અગાઉ, તો કે ઉનાળો હોય તો ઉનાળાના સમયમાં આપણે રેનકોટ ને છત્રીનું ઉત્પાદન કરી એનો સ્ટોક કરી અને સ્ટોકને અત્યારના સમયમાં વેચો, તો એને કહેવાય સમય તૃષ્ટિગુણ. હવે આપણે ચોથો પોઈન્ટ આવે છે પ્રવૃત્તિનું સાતત્ય. પાંચમો પોઈન્ટ છે પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા હોય. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશ્રયથી વસ્તુ ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ કરે છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણથી નફો મળે તો આ નફો એ ધંધો કહેવાય નહીં. કારણ કે આ એના અંગત ઉપયોગ માટે વસ્તુની પોતે લેવેચ કરે છે. તો આ જે પ્રવૃત્તિ છે સતત ચાલતી પ્રવૃત્તિ કહેવાય નહીં. એટલે કે ધંધામાં સાતત્ય જળવાવું જોઈએ. કે દાખલા તરીકે કોઈ માલિક છે એને રહેવા માટે મકાન બનાવ્યું અને મકાન ભવિષ્યમાં ભાવ વધ્યા અને પોતે વેચી દીધું અને એમ કહે કે અમે નફો મળ્યો, તો નફો એ ધંધાનો કહેવાય નહીં. કારણ કે પોતે મકાન બનાવ્યું હતું પોતાના અંગત ઉપયોગ માટે બનાવ્યું હતું. એટલે માટે આ નફો કહેવાય ને. પ્રવૃત્તિનું સાતત્ય ધંધામાં જળવાવું જોઈએ. એટલે કે જે પ્રવૃત્તિ સતત થતી હોય સતત પ્રવૃત્તિ એમ ચાલુ છે, અને ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે તો એમાં સતત પોતે ચાલવું જોઈએ. એટલે પ્રવૃત્તિનું સાતત્ય રહેવું જોઈએ. કે મકાન વેચીને મકાનનો નફો આપણે ધંધામાં લઈ આવીએ તો એ નફો આપણો ધંધાનો નફો કહેવાય નહીં. તેમાં પ્રવૃત્તિનું સાતત્ય જળવાતું નથી. એટલે કે જે
વસ્તુ આપણે ધંધામાંથી જ વેચી છીએ તો એ જ નફો આપણે એમ આવવો જોઈએ. એ રીતે પ્રવૃત્તિનું સાતત્ય રહેવું જોઈએ. છઠ્ઠો પોઈન્ટ છે નાણાંની જરૂરિયાત. જેમ આપણા શરીરમાં લોહીની જરૂર છે એ જ રીતે ધંધામાં શેની જરૂર પડે છે તો કે નાણાંની જરૂર પડે છે. તમારે ધંધાની સ્થાપના કરવી છે તો નાણું જોશે, વસ્તુની ખરીદી કરવી છે તો પણ શેની જરૂર પડશે? નાણું જોશે. વસ્તુનું વેચાણ કરો તો પણ બદલામાં તમને શું મળે છે? નાણું મળે. એટલે છઠ્ઠો પોઈન્ટ છે નાણાંની જરૂરિયાત. અને અત્યારે આપણે જોઈ ગયા હતા કે અત્યારના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ એ કેન્દ્ર સ્થાને, એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવા તમારે મેળવવી છે તે તમને મફત મળવાની નથી, તમારે એની પાછળ પૈસા ખર્ચવા પડશે. એટલે નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ધંધાને તમે શરૂઆત કરો અને ધંધો બંધ કરો ત્યાં સુધી નાણાંની જરૂરિયાત ફરજિયાત પડવાની છે. ફેક્ટરીમાં કાચા માલથી તૈયાર માલ સુધીનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા માટે નાણાંની જરૂરિયાત બને છે. તમે કોઈ કંપની નાખીને બેઠા તો કંપનીમાં કાચા માલની ખરીદી કરશો તો એ પણ શેના દ્વારા મળશે? તો કે નાણાં દ્વારા. એની ઉપર પ્રક્રિયા કરી તૈયાર માલ કર્યો, બજારમાં વેચો તો પણ એમાં શેની જરૂર પડવાની છે? તો કે નાણાંની જરૂર પડવાની છે. એટલે છઠ્ઠો પોઈન્ટ છે નાણાંની જરૂરિયાત. હવે સાતમો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે ધંધો એ નાણાંના વળતરના આધાર દ્વારા કરવામાં આવતી, નફો મેળવવાના હેતુ કરવામાં આવતી પ્રવૃત્તિ હોવાથી આપણે એને કઈ પ્રવૃત્તિ કીધી હતી? આર્થિક પ્રવૃત્તિ. એટલે કે ધંધો એ નાણાંના લાભ મેળવવાથી નફાના હેતુથી કરવામાં આવતી કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. તો આ હતી ધંધાની લાક્ષણિકતા. ફરીથી એકવાર પોઈન્ટ બોલી જાઉં તો કે નફાનો હેતુ. ધંધાનો મૂળભૂત હેતુ શું છે? તો કે નફાનો હેતુ છે. કોઈ પણ ધંધાની કાર્યક્ષમતા તમારે માપી છે તો શેના દ્વારા માપી શકશો? તો કે નફા દ્વારા. બીજો પોઈન્ટ છે વસ્તુ અને સેવાનો વિનિમય. એટલે કે કોઈ પણ તમે ધંધો કરો તો એમાં શું હશે? વસ્તુ અને સેવાનો વિનિમય થતું હશે. વસ્તુ હશે તો કે ભૌતિક સ્વરૂપમાં હશે, જ્યારે સેવા હશે કે સ્વરૂપમાં હશે? અદ્રશ્ય અથવા તો અભૌતિક સ્વરૂપમાં હશે. પછી ત્રીજો પોઈન્ટ છે જોખમ અને અનિશ્ચિતતા. કોઈ પણ તમે ધંધો કરો છો ધંધામાં તો કે જોખમ રહેલું છે. આગ લાગવી, અકસ્માતે માલ ચોરાઈ જવો, બળી જવો, ભૂકંપ, સુનામી, કર્મચારીઓની હડતાલ, ગ્રાહકોની પસંદગી, ટેવ, રુચિ, બરોબર, ટેકનોલોજી, ઘણા પ્રકારની અનિશ્ચિતતાઓ અને જોખમો રહેલા છે. પછી સાતમો પોઈન્ટ છે તૃષ્ટિગુણનું સર્જન. તમારો ધંધો એ શું કરે છે? તૃષ્ટિગુણનું સર્જન એટલે કે સંતોષ આપવાનું. તૃષ્ટિગુણ એટલે કે સંતોષ આપવાનું પોતે કાર્ય કરે છે. પછી પાંચમો પોઈન્ટ છે પ્રવૃત્તિનું સાતત્ય. તમારા ધંધામાં પ્રવૃત્તિનું સાતત્ય એવું જોઈએ કે તમારા ધંધાનો નફો તમારા ધંધામાં જ આવવો જોઈએ. બીજી કોઈ પ્રવૃત્તિ, બહારની કોઈ ધંધા સિવાયની વસ્તુ વેચી અને નફો તમે ધંધામાં લઈ આવો તે તમારા ધંધાનો નફો કહેવાતો નથી. અહીંયા ધંધાની પ્રવૃત્તિનું સાતત્ય રહેતું નથી. છઠ્ઠો પોઈન્ટ છે નાણાંની જરૂરિયાત. એટલે કે ધંધાની તમારે શરૂઆત કરવો છે અથવા તો ધંધો બંધ કરવો છે, બધી બાબતમાં શેની જરૂર પડવાની છે? નાણાંની જરૂર પડવાની છે. એટલે કે પૈસા વગર, નાણાં વગર તમે ધંધો કરી શકવાના નથી. સાતમો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ. કારણ કે ધંધો એ આર્થિક ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી અને નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ હોવાથી આપણે ધંધાની કેવી પ્રવૃત્તિ કીધી હતી? આર્થિક પ્રવૃત્તિ કીધી. એટલે સાતમો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ. ચાલો, આ ધંધાની લાક્ષણિકતામાં તમને ન સમજાણું, કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી ફટાફટ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ. ધન્યવાદ.